Hello guys, my new vlog. Please to channel my Sakrapara. Sakrapara. Sacrifice. ડબલે નથી જાતા મિત્રો, જમરૂક ઉતારવા જઈશું. જોઈ લો તમે, જમરૂક આવી જશે. જમરૂક ઉતારવા ડોલ લઈને જમરૂક ઉતારવાના છે. લાલ જમરૂક છે, લાલ ખાવા તો મળી. સંભાળતું નથી. તો દાડે આમ જો ને હાલે કેટલા મસ્ત લાલ છે. હો મોટા મોટા બધા મસ્ત છે. કેટલા મસ્ત જમરૂક છે જો તમે. માગુરાય આ બધા ઉતાર લો. લ્યો બધી જમરૂડી ઉતારશું. તોડવા જ મળો. મોટા મોટા હોય ને તોડજો, પાકલ જેવા. માછમ બતાવે છું. એટલે આમ બધી જમરૂકડી જ છે. જો ઓલ પર કપાસ લાગે. લઈ લો અંબા. સેકડો મારો અંબાડ્યું. મસ્ત છે, લાલ છે. લાલ છે, મસ્ત છે ગળા. બધા ખરખા છે. થોડવા મેં ડોલ લાવો. બસ બંધ કરી દો. 5 જમરૂક મોકલાવું મારા વાલા. ખાઈ લ્યો. જોવો અહીંયા જોવો, આ જમરૂકડી ભરી છે. ડોલ ભરી નાખી છે આપણે. જો તમે આ જમરૂક અહીં મોટા મોટા છે. જુઓ આ બધા મોટા મોટા લઈ લેવી. શાક બનાવવું છે. તમને બધાને ભાવશે કે નહીં બોલો? લ્યો જમરૂકનું શાક. જમરૂકનું શાક ઈ કેવું બને? ઈ તો બહુ મસ્તીનું બને. કોઈ ખાધું નહીં તો એ બહુ સારું બને. અમે પેલા બહુ બનાવતા. એમ? હા. આમ શેનું જેવું લાગે? આમ સ્વાદ બાદ એ સ્વાદ લાગે, ગળહોટું લાગે. એમ? હમ ખાતા સક્કરિયા જેવું લાગે. સકરિયા જેવું. હા. તો હાલો મિત્રો, જોઈએ હવે કેવું બને છે જમરૂકનું શાક. તો જમરૂક મળવાનું શરૂ થઈ ગયું છે. બા જમરૂક મળે છે. હું માહિર ને રમાડી છે અહીંયા. આ માહિર અહીંયા જમરૂક પડ્યા છે, મળે છે. બા લાલ જમરૂકનું શાક. લાલ જમરૂકનું શાક બનાવવું. નકર ધોળા જમરૂકનું બને, પણ આ લાલનું આજ બનાવો પેલું વહેલું. અમે પેલા ધોળાનું બનાવતા. લાલ જમરૂક એ બધું કાઢી નાખો ને. બીબડા બધા કાઢી નાખવાના. બીબડા કાઢી નાખો ને. હા, એટલે કસકસ ન થાય. હા બીબડું એક થઈ જાય છે. એવું એમ ને? હા. નકર તો પેલા કંટ્રોલર જેમ કસકસ થાય. છે બીબડા કાઢી નાખવાના. બીબડા કાઢી નાખવાના અને માલ બધું બટકા પાડી દેવાના બટાકાની જેમ. વઘારી નાખવાના. હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજે મારે નવીન શાક બનાવવાનું છે. તમે કોઈ દી ખાધું નહીં હોય એવું શાક બનાવવાનું છે, જમરૂખનું શાક. તો જો મારા બા જમરૂખ મળે છે અને આ જમરૂખનું શાક આપણે બનાવવાનું છે. હાલો, આ જમરૂખનું શાક નવીન છે. તમે કોઈ દે ખાધું નહીં હોય. અમે પહેલાં બનાવતા જ તે, પણ અમારે વખતે નાનપણમાં. હવે આ તમને હું શીખવાડું છું. મીઠાશ લ્યો તો ખબર પડે. બીબડા કાઢી નાખવાના એમ કે? બીબડા કાઢીને શાક. બીબડા કાઢી નાખવાના. કેમ હમણાં વિશાલભાઈ કહે? જમરૂખનું ખાધું કોઈ દે નહીં? તે આજ ખાઈ જેવો જોજે, પછી ખા પછી. અરે મસ્તીનું બને છે, એવું સરસ. પહેલું વહેલું શાકી જો ને પછી ખબર પડી જાય તને. આજ તો સુલે બનાવો કેમ થાય? મસ્ત થાય. તો એમ કરીએ આપણે.
ગેસનું છે ને ગેસ બહુ થાય એટલે મસ્તનું બનેલું છે બહુ સારું મસ્તનું બનાવે છે મને ભાઈ ને એવું અરે મસ્ત બનશે આમ તો આ જમરૂક પડ્યા છે પેલામાં એટલા લાવ્યા હતા ઈ લીંબુ નથી હો મિત્રો તમને લીંબુ લાગતા હશે પણ જમરૂક છે જુઓ બીબડા કાઢી નાખવાના બીબડા બધાય બીબડા નહીં નાખવાના બીબડા કાઢી પછી એમાંથી આ ગરેબ ગરેબ હોય એ બધું મોળી નાખવાનું એને મેં તો જમરૂખનું શાક નથી ખાધું નથી ખાધું નહીં નહીં તો ખાવી પછી ખબર પડે હવે કેવું થાય છે તો હાલો જઈએ આપણે જમરૂકનું શાક તો મેં દીધું છે જમરૂકનું શાક મેકી દીધું છે કડી કડા દેવું પડે ને દેશ ખાઈને મેકી દીધું છે મરસું આવી ગયું છે અહીંયા તાજું તાજું ખાંડેલું મરસું અત્યારે માં ખાંડ્યું છે એમ ના દેશી ચૂલે આપણે શાક બન્યું છે જમરૂખનું કેવું મીઠું થશે મરચું નાખી થોડું પાણી નાખી દેવાનું થોડુંક સરસ મરચું નાખી દેવાનું આ વધી ગયો છે આ જ બનાવવાનું છે મસ્ત સયો તાજ કેવું પવન ઈ આવે હવે આવે ગરમી ન થાય આને જ બનાવી નાખશે પછી હું પછી હવે સારું કરી નાખું છું થોડી ધૂળ નાખવાની છે પછી એ મરચું નાખી દો જો મરચું નાખી દેશે સડી જશે આપણે જમરૂખ હલાઈ નાખશે પાણી નાખી હવે પાણી નાખવાનું હા મરચું નાખી દીધું છે હવે પાણી નાખી દેવાનું ધુવાડો બહુ થાય છે બહુ બધું લાકડાનો મછલી આવનો હાલે ચાલે થોડુંક જ પાણી નાખવાનું આપણે બસ બસ શાક કરે ને એવું લાગી દે લાખું મારી પાસે વાર ન લાગે હવે આપણે પાણી નાખી દીધું છે આપણે ચડવા દેવી ડીશ ઢાંકીને એ પડી જાય ધુવાડો બહુ થાય છે લાકડાનો છો ને પાથરવા લઈ આપશે આવું દેખાડો આવા વાડું થીગડા ઈ પછી બધું ઉતારે એવું ન દેખાય અમાર વાડો છે અમાર વાડો છે